નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી હાથ ધરી હતી। તપાસણી દરમિયાન અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી। રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતો ખોરાક ખુલ્લે રાખવામાં આવતો હતો। સમગ્ર પરિસરમાં ગંદકી જોવા મળી હતી। સ્ટાફ દ્વારા ગ્લોવ્સ અને કેપનો ઉપયોગ કરવામાં આવતો ન હતો। નડિયાદ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી હાથ ધરાતા અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી। મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રેરણા વાલાની જણાવ્યા મુજબ એસઓપીનું પાલન ન કરવા બદલ હોટલના માલિકને ₹50,000નો દંડ કરવા ફટકારવામાં આવ્યો છે। ઇન્ચાર્જ સેનેટરી અધિકારી મયંક દેસાઈએ જણાવ્યું કે કિચનમાં સ્મોક માટે વેન્ટિલેશનની વ્યવસ્થા નહોતી। ફ્રીજમાં યોગ્ય તાપમાન જાળવવામાં આવ્યું તો નહોતું। સ્ટાફના છેલ્લા 1 વર્ષથી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી। મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ડેરી પ્રોડક્ટ્સની પણ તપાસણી હાથ ધરવામાં આવશે। તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે। ગંદકીના ઢગલા ને ઢગલા છે। કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે। હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જો કામ કરે છે કિચનમાં એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી। ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે। હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે। હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું એ કરેલું નથી। એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું। એ પ્રમાણે એ લોકોને પોલિસીઝ એસઓપીઝ બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક, નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડે। આજે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી। તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે। અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો। માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય। તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો અને 50,000 જેટલો વહીવટી ચાર્જ ફાળવાનું અમે નક્કી કર્યું છે। અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી અને એ લોકો પહોંચ ફાળી જશે। તપાસ દરમિયાન એક ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી। રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતો ખોરાક ખુલ્લો રાખવામાં આવતો હતો। સમગ્ર પરિસરમાં ગંદકી જોવા મળી હતી। સ્ટાફ દ્વારા ગ્લોવ્સ અને કેપનો ઉપયોગ કરવામાં આવતો ન હતો। પાલિકા દ્વારા આગામી દિવસોમાં ડેરી પ્રોડક્ટ્સની પણ તપાસણી હાથ ધરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।